સ્વાગત છે મિત્રો ફરી પાછું એક ટ્રેડિંગ ટોક્સના નવા એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલનું માર્કેટ કેવું રહી શકે છે. આજનું માર્કેટ જે છે એ સરસ મજાનું રોલર કોસ્ટર જેવું માર્કેટ રહ્યું છે. ડાઉન સાઇડની મુમેન્ટમ આવ્યા પછી એક ફાસ્ટ સડનલી અપ મૂવ આવી ગઈ હતી, ને અપ મૂવ આવ્યા પછી એક ફરી પાછું આવી મુમેન્ટમ માર્કેટની અંદર આજે જોવા મળી છે. સવારમાં ફોરમાં ખુલ્યા ભેગું નીચે, ફરી પાછું હોલ્ડ, ફરી પાછું નીચે, ફરી પાછું હોલ્ડ, સડનલી અપ મૂવ, માર્કેટ ધીરે ધીરે ઉપર, સીધું નીચું, સીધું ઉપર. આવી મુમેન્ટમ આજે જોવા મળી. એટલે કે આવી મુમેન્ટને કેવી કહેવાય તો કે રોલર કોસ્ટર જેવી મુમેન્ટમ છે. બધાને ઉપરથી નીચે નાખ્યા. અને આજનો જે માર્કેટનું જે પ્રીમિયમ ઘસારો જોવા મળ્યો છે ને ભાઈ, ગજબનો જોવા મળ્યો છે. મેં આજ સુધી કદાચ આવો પ્રીમિયમનો ઘસારો જોવા નથી મળ્યો મને, કે માર્કેટમાં કેન્ડલો જાય છે ઉપર અને પ્રીમિયમ જે છે એ 30, 40 પોઈન્ટ, 50 પોઈન્ટ જેવા ઇન ધ મની, એટ ધ મનીના પ્રીમિયમ છે ને એવા બધા થઈ જાય છે ડીકે. તો વાત કરીએ કે જે મોમેન્ટમ હતી, તો મોમેન્ટમમાં આપણે સેટઅપ જોઈતું હતું, તો અહીંયા સેટઅપ આપણને કોઈ મળ્યું નથી. આ જો સેટઅપ મળ્યું હોત ને તો આ મોમેન્ટમ કેપ્ચર કરવાની આપણને મોકો સરસ મજાનો મળત. પણ અહીંયાથી કેવું થયું છે, જો સવારનું માર્કેટ ખુલ્યું છે નીચે, ફરી પાછું ઉપર, ફરી પાછું નીચે, તો અહીંયા વચ્ચે પણ એક કેન્ડલ આવી જોવા મળી છે. આવી કેન્ડલ એક અહીંયા પણ જોવા મળી છે, આવી કેન્ડલ એક અહીંયા પણ જોવા મળી હતી. તો આ કેન્ડલની અંદર ટ્રસ્ટ બેસે નહીં કે ભાઈ માર્કેટ ઉપર જશે કે નહીં જાય. જો જાય તો ઉપરની બાજુ ફરી પાછો રેઝિસ્ટન્સ આવે, તો અહીંથી એક સડનલી મૂવ આવી ગઈ અને સીધું ડે હાઈ પાસે આવી ગયું. તો ડે હાઈ પાસે આવી ગયું માર્કેટ, તો અહીંયા ટ્રેડ કેમ કરવો? માર્કેટ હોલ્ડ કર્યું જ નથી. હોલ્ડ કર્યા વગર ઉપર ને ઉપર જાય તો પછી આમાં ટ્રસ્ટ કેમ કરવો? અને કદાચ એ ટ્રેડ લેવો હોય તો કેટલાક અહીંથી 200 પોઈન્ટ, 100 પોઈન્ટની તો એસએલ આપવાની કેપેસિટી આપણામાં ના હોય, તો પછી એટલા બધા ટ્રેડ પ્લાન કરવો હોય તો પછી કેવી રીતે કરાય? તો કે માર્કેટની જે મુવમેન્ટમ છે એને જવા દેવાય. પછી નીચે જે મુવમેન્ટમ આવી, રિટ્રેસમેન્ટ થયું, રિટ્રેસમેન્ટ થયા પછી એક સરસ મજાની અપ મુવમેન્ટમ કેપ્ચર થઈ છે. ફરી પછી અહીંયાથી એક મુવમેન્ટમ આવી, ફરી પાછી એક નીચે મુવમેન્ટમ, ફરી પાછી અહીંયાથી એક અપ મુવમેન્ટમ. એટલે અહીંથી અહીંયાની મુવમેન્ટમ કરો ને તો 300 પોઈન્ટની મુવમેન્ટમ છે, ફરી પાછી 250 પોઈન્ટની અપર મુવમેન્ટમ છે. અને અહીંયાની રેન્જમાં જે પ્રીમિયમમાં ઘસારો જોવા મળ્યો છે એ આજ સુધીની માર્કેટમાં મેં આવો ઘસારો કોઈ દિવસ જોયો નથી. માર્કેટ જાય છે ઉપર તો ધીરે ધીરે પ્રીમિયમને હોલ્ડ કરવું જોઈએ. આ લેવલની આજુબાજુ તો હોલ્ડ નહોતા કરતા, અને કોલના જે પ્રીમિયમ હતા એમાં આમ ઘટાડો જોવા મળતો હતો. તો આજનો જે દિવસ છે ઘણા બધા લોકોને લોસ આવ્યો છે. તો આવતીકાલની વાત કરીએ, આવતીકાલની અંદર નિફ્ટીમાં કેવી રીતે ટ્રેડ પ્લાન કરવો. તો નિફ્ટીની અંદર ખૂબ મોટી વોલેટાઇલ કેન્ડલો બની ગઈ છે. તો હવે વેઇટ એન્ડ વોચ શું કરવાનું છે કે નીચેની બાજુ આ લેવલ ને ઉપરની બાજુ આ લેવલ, આ લેવલની વચ્ચે શું થશે તો કે કાલે સ્કેલ્પિંગ થવાના ચાન્સીસ છે. આ લેવલની બાજુ નીચે માર્કેટ કાલે ફ્લેટ ઓપન થાય છે. ફ્લેટ ઓપન થયા પછી નીચે આવે છે, તો આ જે સપોર્ટ ઝોન છે એ હવે સપોર્ટ ઝોન તરીકે કામ કરશે. ને ફરી પાછું જે માર્કેટ છે એ 24,550 આજુબાજુથી ફરી પાછી અપ મોમેન્ટમ આવવાની શક્યતા છે. ને પહેલો ટાર્ગેટ આ બને છે, બીજો ટાર્ગેટ ડે આઈનો બને છે. ને જો ધીરે ધીરે માર્કેટ અપસાઇડની બાજુ રહે છે અને અપસાઇડનું રેન્જ બનાવ્યા પછી એક બ્રેકઆઉટ કરે છે, તો 25,000 સુધીના આવતીકાલે લેવલ જોવા મળી શકે છે. નીચેની બાજુ જે ડાઉન મોમેન્ટમ છે એ ડાઉન મોમેન્ટમ આ રેન્જની નીચે જો હોલ્ડ કરે છે તો પહેલો ટાર્ગેટ આ બને છે. બીજો જે ટાર્ગેટ છે એ ફરી પાછો આપણને 24,350 નો ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. એટલે મિત્રો ખાસ કરીને નિફ્ટીની અંદર કાલે ધ્યાન રાખવાનું છે. આજે વોલેટાઇલ મુવમેન્ટમ આવી ગઈ છે, એટલે આવતીકાલની જે એક્સપાયરી છે એ સેન્સેક્સની છે, તો ખાસ કરીને ધ્યાન રાખજો. આજે મુવમેન્ટમ થોડી સારી આવી છે, પણ વોલેટાઇલ મુવમેન્ટમ છે એટલે કોઈને કદાચ પૈસા મળ્યા નહીં હોય, ને જે લોકોને પૈસા મળ્યા છે એ કાલે સાચવીને રાખજો. કાલની માર્કેટની મુવમેન્ટમ જે છે એ આ રેન્જની વચ્ચે આવે એવી શક્યતા છે, એટલે કે સાઇડવેઝ મુવમેન્ટમ રહે ને એવી શક્યતા છે. તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો કે આ મુવમેન્ટમ વચ્ચે ટ્રેપ થતા નહીં. ખાસ કોઈ એનાલિસિસ નથી. ઉપરની બાજુનું લેવલ જો હોલ્ડ કરીને બ્રેક કરે છે તો અપસાઇડની મુવમેન્ટમ આવે છે. નીચેની બાજુ અહીંયા માર્કેટ હોલ્ડ કરી નીચે જાય છે તો પહેલો ટાર્ગેટ અહીંયા બની શકે છે. બીજો જે ટાર્ગેટ છે એ સીધે સીધો આપણને 24,350 નો મળી શકે છે. એટલે કે નીચેની બાજુ જો બ્રેક થાય છે તો 150 થી 200 પોઈન્ટની મુવમેન્ટમ નીચે આવવાના ચાન્સીસ છે. અને બાકી અહીંયાથી જે રેન્જ છે 600 થી લઈને 850 એટલે કે 250 ની રેન્જની અંદર અહીંયા સ્કેલ્પિંગ કરી શકાય છે. શું કરી શકાય છે તો કે માર્કેટ અહીંયા નીચેની બાજુ સપોર્ટ પાસે આવે તો લઈને બાય કરાય, ફરી પાછું ધીરે ધીરે ઉપર જાય, વચમાં ગમે આ પ્રોફિટ બુક કર્યો, અહીંયા નેગેટિવ કેન્ડલની સાથે ફરી પાછું સેલિંગ, ફરી પાછું અહીંયા આવે છે તો અપસાઇડની એક મુવમેન્ટમ. એટલે આ રેન્જની વચ્ચે માર્કેટ જો રહે છે તો માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સીસ છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. લાસ્ટ 2 ગુરુવારથી માર્કેટમાં એવી મુવમેન્ટમ આવે છે કે ગુરુવારે માર્કેટમાં મુવમેન્ટમ હોય છે તો શુક્રવારે નથી હોતી. એટલે ગુરુવારે મુવમેન્ટમ આવી ગઈ છે એટલે શુક્રવારે ચાન્સીસ નથી કે મુવમેન્ટમ આવે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. બાકી ટેલિગ્રામમાં કાંઈ પણ અપડેટ હશે તો આપી દેશું. આપણે આજે આની અંદર કોઈ જાતના બહુ ખાસ ટ્રેડ પ્લાન કર્યા નથી, કેમ કે આ મુવમેન્ટમ આવે તો ઓપ્શન બાયરને તકલીફ પડે, ને આ મુવમેન્ટમની વચ્ચે જે છે ને પ્રીમિયમ ડીકે થાય, એટલે લોસ સિવાય માર્કેટમાં બાયરને કાંઈ જોવા મળતા નથી. પછી પાછા જે અહીંયાથી 2 કેન્ડલ આ મળીને તો એ 2 કેન્ડલમાં પ્રીમિયમ ફાટ્યા હતા એવા
એટલે તમે હોલ્ડ કરો તો 30, 40 પોઈન્ટ, 50 પોઈન્ટ તો રમતા રમતા માર્કેટની અંદર ડીકે થતા જોવા મળતા હતા. એટલે આની અંદર હોલ્ડ કેમ કરવું? હોલ્ડ ના કરી શકાય, કેમ કે આપણે કદાચ ક્વોન્ટિટી મોટી લેતા હોય અથવા તો કોઈ એસએલ પ્રોપર દેતા હોય તો પ્રોપર એસએલ દેવા જઈએ તો નિફ્ટીની અંદર 100 પોઈન્ટના એસએલ આવે, તો આવા એસએલ તો નિફ્ટીની અંદર કોઈ દી આવતા જ નથી. મેક્સિમમ 30 થી 40 પોઈન્ટના નિફ્ટીની અંદર એસએલ હોય છે, કેમ કે એની મોમેન્ટમ સ્લો હોય છે ને સ્લો ટાર્ગેટ મળી શકે. એટલે 20-30 પોઈન્ટના એસએલની સામે આપણને કદાચ 30-40 પોઈન્ટ મળે એટલે આની અંદર ઘણા કહેવાય. પણ આવી મોમેન્ટમ વધતી જાય છે આની અંદર, કેમ કે લિક્વિડિટી જે છે એ બધી નિફ્ટીની અંદર ધીરે ધીરે ટ્રાન્સફર થાય છે. એટલે બેંક નિફ્ટીની અંદર પ્રીમિયમ બધા હજારના છે, તો હજારના પ્રીમિયમ છે એ ખાસ કોઈ લોકો ટ્રેડ નથી કરતા, એટલે નિફ્ટીની અંદર બધાને ટ્રેપ કરે છે. એટલે ખાસ કરીને મિત્રો બેંક નિફ્ટીની અંદર પણ ધ્યાન દેજો. જો કેપિટલ મોટા છે તો બેંક નિફ્ટીની અંદર કામ કરજો. બાકી બેંક નિફ્ટીની જે મોમેન્ટમ છે એ 600-800 1000 પોઈન્ટના એટ ધ મનીના નિન ધ મનીના પ્રીમિયમ હોય છે, તો ખાસ કરીને ધ્યાન રાખીને આની અંદર ટ્રેડ કરવાનું. બેંક નિફ્ટીની અંદર વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર આ રેન્જની વચ્ચે એટલે કે 53,200 થી લઈને 700ની રેન્જ એટલે 500 પોઈન્ટની રેન્જની વચ્ચે માર્કેટ અહીંયા સાઇડવેઝ રહેવાના ચાન્સીસ છે. માર્કેટ અહીંયા ગેપઅપ ખુલ્લે છે અથવા તો ફ્લેટ ખુલ્લે છે. અહીંયા હોલ્ડ કર્યા પછી જો એક અપસાઇડની મુવમેન્ટમ આપે છે તો અહીંયાથી એક સારી એવી મુવમેન્ટમ મળી શકે છે. પહેલો રેઝિસ્ટન્સ અહીંયા મળી શકે છે, એટલે કે આજનો જે હાઈ છે 53,887 નો, તો ત્યાં સુધી એક રેઝિસ્ટન્સ મળી શકે. તેની નેગેટિવ કેન્ડલ બને છે તો તમારો પ્રોફિટને બુક કરી લેવો અને વેઇટ કરવાની. નીચેની બાજુ જો ફરી પાછું અહીંયા સપોર્ટ બનાવે છે, આ રેન્જની આજુબાજુ સપોર્ટ બનાવે છે અને ફરી પાછું માર્કેટ ઉપર જાય છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. માર્કેટ ફ્લેટ ઓપનિંગ થાય અને પહેલી કેન્ડલ નેગેટિવ બનાવે છે, નીચેની બાજુ આવે છે, તો આ રેન્જની વચ્ચે ગમે આ સપોર્ટ માર્કેટ બનાવે છે. જો કોઈ સારી કેન્ડલ બનાવે છે અથવા તો કોઈ રેન્જ બનાવે છે, રેન્જ બનાવ્યા પછી જો ઉપર જાય છે અને ધીરે ધીરે શાંતિથી કહીને આપણને જાય છે ને તો ટ્રેડ બનાવવાનો છે. બાકી જો આ વન વે મુવમેન્ટમ કરે તો પછી આપણી માટે એસએલ મોટા આવે તો આ જે ટ્રેડ છે એને ઇગ્નોર કરવાનો છે. પછી આ રેન્જની રાહ જોવાની છે. આવી રેન્જ બનાવ્યા પછી જો ઉપરની બાજુ જાય તો ટ્રેડ પ્લાન કરવાનો છે, બાકી આની અંદર કરવાનો નથી. નેગેટિવ ક્યારે થશે કે આ રેન્જની વચ્ચે માર્કેટ હોલ્ડ કરશે, હોલ્ડ કર્યા પછી જો આનું બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ ધીરે ધીરે મુવમેન્ટમ આવી શકે છે અને આ રેન્જની આજુબાજુ એટલે કે ફરી પાછું 52,900-800 ના લેવલ આપણને જોવા મળી શકે છે. ખાસ કોઈ એનાલિસિસ નથી આજના દિવસ માટેનું, કેમ કે માર્કેટ આવતીકાલે સાઇડવેઝ રહેવા 100% ચાન્સ મારા વ્યૂ પ્રમાણે આવે છે. બાકી માર્કેટ છે, માર્કેટ ભગવાન છે, માર્કેટ ગમે તે કરી શકે છે. તો પછી કાલની જે મુવમેન્ટમ હશે એને જોશું. બાકી મોસ્ટલી મેં જેટલા દિવસો માર્કેટની અંદર જોયા છે ત્યાં સુધી આવી મુવમેન્ટમ આવ્યા પછી બીજે દિવસે માર્કેટ થોડું સાઇડવેઝ હોય કે કદાચ કોઈ આની અંદર કમાણું હોય તો આવતા બીજા દિવસની અંદર અહીંયા બધાના જે કમાયેલા છે એ રૂપિયા પાછા લેવાના હોય છે. એટલે આ રેન્જની વચ્ચે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. લેવલ ધ્યાનમાં રાખજો. ઉપરની બાજુ અહીંયા રેઝિસ્ટન્સ મળી શકે છે, અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે. ઉપરની બાજુ જાય છે તો અહીંયા 100-150 પોઈન્ટની મુવમેન્ટમ કેપ્ચર કરી શકવાના છો. બાકી કાંઈ એની અંદર થશે નહીં. પાછી અહીંયાથી એક નેગેટિવ કેન્ડલ બની છે તો ફરી પાછું માર્કેટ નીચે ને આ રેન્જની વચ્ચે જો હોલ્ડ કરે છે તો મુવમેન્ટમ આવશે નહીં. એટલે ખાસ કરીને લેવલની ઉપર ફોકસ કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. બાકી ટેલિગ્રામની અંદર જોડાઈ રહેજો, ત્યાં લાઈવ અપડેટ કે અથવા ચાર્ટ તમને પોસ્ટ કરી દેવામાં આવશે અને લેવલ જે છે એ સમજાવવામાં આવશે કે માર્કેટ ટ્રેડ કરવા જેવું છે કે નથી. તો મિત્રોને મોકલી દેજો. વિડીયોને ગમ્યો છે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો કરી દેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.